હા આપણે ઓલી છોડી કહેતી હતી હિરલ કે મમ્મી મારે ફોન લેવો છે એક. પણ અત્યારે ફોન લેવાનો આપણે ક્યાં વેત હતો? છૂટા હોવા જોઈએ ને. હાવ નથી. તમે છે ને માં દીકરી બે મને ઊંચો નહીં થવા દેતો. એમાં મારી પાસે હોય હું થોડા ઘણા છૂટા ભેગા થાય ને તો કે અમારે જાવું જ ધારી. અહીંયા મારે અણધારી થાય તેવી તમને કઈ ખબર પડતી નથી. પણ મારે ફોન નથી લેવો, તમારી છોકરીને ફોન લેવો છે. ઈ કહે છે મારા બાપા મને ક્યારે ફોન લઈ દેશે. પણ તમે ઈ સમજો મારો જીવ ખાય છે. તમે સમજો મારે વાડીએ જવા હાટું થઈને સાયકલ લેવી છે. ઈ મેળ નહીં થાવ તો હાલીને રોજ જાઓ. તમે કઈક વૈસે લાવી અને મૂકી દો છો. મારે તો શું કરવું? તો હું હવે સમજાવીને થાકી છું. તમે સમજાવી દેજો એને. પણ જને હવારમાં પોરો ખવાય કઈક આ પાડોશી સાંભળતા હોય. પાડોશી તો આમ થાય સાંભળતા જ હોય, એમનું કામ જ છે. પણ આપણે આમ મુઠ્ઠી રખાય. વાડીએ બધું જોયું ને ત્યારે વાડીએ કહી દેવાય. હિરલ આવે ને એને પોતાની રીતે સમજાવી દેજે. હા, હું જેટલું સમજાવી શકીશ એટલું સમજાવી છે. આ એને કઈ મહિના કોરો લઈ જઈશું એમ કહીએ ને. હા, આ આવી ગઈ લો તમારી છોડી. હા, મારી બટુ આવી. આવે બેટા. બાપુ, માર બાઈએ તમને કઈ વાત કરી? હા, એ કઈ કહેતી હતી મને. મારે ફોન લેવો છે. હમણાં બેટા ખાઈને મહિનો દી. મહિનો દી થોડી ને ખમો કાઈ, મારી બધી બેનપણી પાસે છે, મારી પાસે જ નથી. આવ કેવું લાગે? પણ એ બેનપણીઓના બાપા પાસે પૈસા હોય, મારી આગળ નથી બેટા પૈસા. તો પણ આખો દી લાકડા હું નકરા ફાડો કામે જતા હોય તો પતારી માં પોરો ખાવા દે તઈ ને. પોરો ને તમે જ નથી જાતા કામે, એમાં મારે ફોન લેવો છે, બીજું કાઈ નહીં. તું ફોન નો ધમ પસાડો કર. ઈ વાડીએ ચીર લાકડા લાવો અને ઢોર હાટો ખડ લાવો અને એમાં જ વારો આવવા દેજો કાઈ. આમાં મારે ઈ કામ તો બધું જણનું છે. અમે બાઈ માણસ જઈ બાઈ રે આ લાકડા લેવા, લાકડા ફાડવી, ઈ બધું અમારું કામ છે. ઈ બધું તમારું છે. અરે ગામમાં કેટલા ખોડા છે આપણે ગમે તમે ગમે ઈ કરો, મારે ફોન લેવો છે. બટા તું તારા બાપુને સમજાવ ને. તું મને કાઈ નો કે. મને મારી પાસે કાઈ નથી પૈસા તો હું તને બાપુ ફોન એમ કે છે એક મહિનો રે, મારે એક મહિનો કેમ રહેવું? એ દુની હું કહું છું ઈ તમને. હાચી વાત છે, પણ હવે મારે એમને કેમ સમજાવવા? તું કે હાલ. તમે લઈ જાઓ તો મારા બાપુ ન માને તો. બટા મારી આગળ ક્યાં પૈસા છે તો હું તને ફોન લઈ દઉં? તો તમે દાડીએ જાઓ, ગમે ઈ કરો. સાંભળી લો હવે. પણ છે ને તમે મા દીકરી બે નવરી હોય ને તું સ્કૂલેથી આય એટલે ગામમાં આપણે દળના દળવા વ્યો જવાય. કેટલા ઘર છે બાપુ એટલે ઈ આપણને એમ કહે છે કે તમે બે માં દીકરી હવે કામે સડી જાવ એમ. હાલો તો હું ભણવાનું મેકી દઈશ. હા, એવું નથી કરવાનું. સ્કૂલેથી આવ્યા પછી બટા તારે કામ કરવાનું. બા તો મારે ફોન જોઈએ, બીજું કાઈ નહીં. સારું હવે છે ને તમે મા દીકરી બે માથાકૂટ મૂકો. મારે જવું છે વાડીએ અને કંઈક વિચારશું આપણે. ઓલી હા જાવ. આંબાની કલમ પડી છે ને એ વેસાય પછી હીરા મહિના કોરો લઈ દે. એ આવો તમારો ક્યારે થશે હવે? અરે કલમ લઈને જવાનું જ છે. હું જાઉં વાડીએ અને મા દીકરી બે છે ને ઘરનું કામ કરી નાખજો. ઘરના કામ તો થાતા જ હોય આખો દી. અય ભોપા, લે સગન. અલા કઈ બાજુ અતારમાં? અરે ભાઈ મારે જાવું છે ધારી. ધારી જવું છે? હા, તો તું અહીંયા મારું દીકરું મને કઈક નવીન લાગે. નવીન નહીં, હે? આજ ઓલો પટ્ટાવાળો ગામ ગયો છે ને ત્યાં ચાલુ કરવા આવ્યો હતો. આ ભલામણા તારા જૂના લખણ ગયા હાથ ને હવે ડાટા કાઢવાના. એટલે આવેડાના ડાટા હું કાઢું છું. આ તો ઓલો બહાર ગામ ગયો છે ને પટ્ટાવાળો, ત્યાં ઢોરા પાણી વિનાના નવાર ચાલુ કરવા આવ્યો હતો. તો તે ખરેખર આ કામ કર્યું. હું સેવા કરવા આવ્યો હતો. બાપને મને બહુ ગમ્યું. ગમ્યું ને? ઓલું જ ભૂલી ગયો છે ને પાછું. શું વળી? ઓલી ફળિયું કરવાનું. એવું ભલા માણે એ તો હવે નાનપણમાં એ વાત જવા દે. અત્યારે તું ધારી હું લેવા જા છે એ વાત કે. તારી મારે ઓલા મનસુખભાઈ પાસે થોડુંક કામ છે. મનસુખભાઈ શું કામ છે? મનસુખભાઈ થોડાક છૂટા લેવા જાવું. ઓલી સાયકલ લેવાની હતી એમાં ને? હા, સાયકલ લેવા દો તો ની માંડી વાળ્યો. હા, આ ઓલી હીરોએ ફોન નો હટ કરી છે કે બાપા મને ફોન લઈ ગયો. આ તો છોડ્યું ફોન તો જોઈને અત્યારે. પણ મારી આગળ સગન છૂટા નહીં થી મેં કીધું ધારી દર મનસુખભાઈ આપે ને તો પછી હીરોને ફોન લઈ દઉં. છૂટા? હા, ભલા મને 8-10 હજારમાં ફોન આવે. હાલે 10,000 લઈ જાજો. બેંકમાંથી હજી કાઢીને લાવ્યો છું. પણ સગન પછી આ પૈસા તને પાછા અરે તમ તાર થાય તે દીધી છે ને. પછી એનું ભાડું બાડું નહીં ને કાંઈ. વ્યાજ હું લેતો જ નથી. આ તો ભાઈ બંને ટેકો કરવાનો હોય. હા સગન આમ તો આ તો ખરેખર કામ કર્યું તો મારે ધારી જવાનો ધક્કો ટાળ્યો. હા. સારું હાલ હા, હવે હા. પછી મળ્યા. હા બસ ફોન લઈ દેજો એ છોડીને. હા છે હા
જેદુનો ફોન લઈ દીધો ને તેદુનો ફોનમાં આમ ઘોંકા જ મારી કરે, બીજું કઈ કામ જ કરતી નથી. આ હાટું જ ન લીધો એની માને ન પગાય. જો આમ તો જોતો શું છે? શું આવીને ગાયડું નાખો છો તમે? આને ફોન લઈ દીધો ને તેદુનું કઈ કામ કરે, નકરો ફોનમાં આમ ઘોંકા જ મારી કરે. પણ ઈ એના ફોનમાં ઈ ભણતર કરતી હોય, તમને શું ખબર પડે? હવે ફોનમાં ભણતર હોય હા, ઓનલાઈન નથી ભણતા અત્યારે. તે ઓલે સોપડા ને ઈડી પેન ને એનું શું કરવાનું? હવે અત્યારે ઓનલાઈન ભણવાનું નીકળી ગયું છે ને, એટલે ઈ ઓનલાઈન ભણે છે. હા, હજી કેવું પડે, આ બધું ઓનલાઈન થઈ ગયું, સોપડાની કઈ જરૂર ન પડે ને. ના એમાં કઈ સોપડાની જરૂર ન પડે. હજુ કેવું પડે. તમે માં દીકરી બે આમ જો મારા આમ હેરાન કરી નાખ્યો મને. હું હેરાન કર્યા છે તમને? હેરાન જ કર્યો ને. તમને પોગાય એમ જ નથી, જવા દો ને. હવે પોગાય એમ નથી, એમ કરીને હાલતું થઈ જાય, પૂરું સાંભળે નહીં આપણું. હારું હોતે ફોન લઈ લીધો. હા, મેં મારા બાપાને બહુ કીધું મારે ફોન લેવો જ છે, બીજું કાંઈ નહીં, એટલે જ મેં લઈ લીધો. મારે ને ધોળા બહુ વધી જતા હતા. મને એમ થાય કે હમણાં બહાર નીકળે. એટલે મારા બાપા બહુ તીખાય ને તો બારે ન આવવા દે ને કાંઈ નહીં. પછી મેં કીધું મારે ફોન લેવો છે, મારે બીજું કાંઈ નહીં. અઠ લઈ લીધી ને પછી મેકી જ નહીં. એ હારું કર્યું, ફોન લઈ લીધો ને ઈ મને બહુ ગમ્યું. હા, એટલે લઈ લીધો. જ્યારે મારે તને મળવું હોય એટલે આ ફોન કર્યો, આવજે અહીંયા. પાછો રિચાર્જ કરાવી દેજે હો. એટલે આ રિચાર્જ કરાવી દઈશ. એમાં મુંજા શું ગંડી હા, તું? એમ નેટ ખૂટી જાય તે નેટ કરાવી દેજે એક્સ્ટ્રા. અરે એમાં તારે મુંજાવાનું જ નહીં, જ્યારે ખૂટે ને કહી દેવાનું. હા, તો વાંધો નહીં. એટલે આ ગાડી તો પકલાની નહીં. હા, કોક બેઠું. આ તો પકલો જ બેઠો છે. સોડી કોની છે? આ ભોપા દાદાની સોડી છે. કેવા દે મને ઘેર છે. હારું હાલ પકલા, હું જાઉં છું હવે. પણ બાપુ આવશે ને તો બે નો ખાખરો કાઢ નાખે, જોઈ જાય ને તો વગર ઓલે બોલવું થાય. હું કાંઈ જાઉં છું. વાંધો નહીં, હું તને ફોન કરીશ. જા. હા તે હારું. પાછો ધ્યાન રાખજે ફોન કરવા પેલા કોણ બોલે હી જોઈજે. પાછો હા. જાનું ને દીકા ન કરવા મનતો. આવજે. કુની નળીમાં આ જ વાંધો, ઘોડા બહુ પડી જાય, ઘડીએ હમા કરવા પડે. બનાવી હું એક વાત કહું તમને. હા બોલ ને. આ ઓલા પકલો નથી, હા ઈ ને ઓલા ભોપા દાદાની સોડી છે ને, હા, બે બેઠા હતા ગાડીમાં. મેં ભાડ્યા. તો કઈક બહાર કેમ જાતા હશે, હવે હું બનાવી બહાર ગામ થોડા જતા, ગાડી તો બંધ પડી હતી. તો હું કામ બેઠા હશે? હવે હું કામ બેઠા હોય? તમને એટલી ખબર નથી પડતી, તમે સમજો ને. હવે એ મારું બેટું ગાડીમાં શું કામ બેઠા હશે? આનું કઈક જાણવું પડશે, રહસ્ય. આ મારા ગામનું બધાયનું સારું કરો અને બધાયને કંઈક ધંધા પાણીમાં બરકત આપો, આવી હું તમને પ્રાર્થના કરું. હનુમાન દાદા મારી પ્રાર્થના સ્વીકારી લેજો. એ ભોપા ભાઈ, હા હા સગન. જય હનુમાન દાદા. હું જય હનુમાન દાદા. હનુમાન દાદાને હું પ્રાર્થના કરે સાહેબ? ઊભો થા. હું છે ને હા હનુમાન દાદાને પ્રાર્થના કરતો તો હા. કે મારા ગામના ને બધાયને ધંધા પાણીમાં બરકત દે અને સારું બધાયનું કરો. ભગવાન તો બધાનું સારું જ કરતા હોય, માણસ પોતે જ પોતાનું બગાડતા હોય છે. તને કાંઈ ખબર છે? પણ એ તો જે માણસનો સ્વભાવ. ઈ વાત જવા દે, હું આ ઈ સભા ઉપર જ વાત કરું છું. હું તને જે વાત કહું છું ને, આ ભગવાન પાસે હાલ, આમ એક વાર હાલ તને હાલ ને આમ એક કરજે ને કે ને ભાઈ હાલ. એક વાર જઈને તને વાત કરું. હા આઈ પવી આજે એટલે કોઈ સાંભળે નહીં. આમાં જે કાંઈ વાત કરીએ કહી દે ને ભલામણા, તું ફીર મને ગામ બહાર લાવ્યો. શું છે, થોડીક આપણા ઘરની વાત છે. તું પેલા પકલાને ઓળખસ ને? તો પકલાને તો આપણું નાનું ગામ છે, ન ઓળખું? પકલો તારી છોડી હારે એની ગાડીમાં બેઠા બે વાતો કરતા હતા. ન હોય. આ તો હું તારો હિતેશુ છું ને, એટલે તારી છોડી મારી છોડી નહીં. પણ સગન તું આ મારો ભાઈ બનશો તે વાત કરી હોય, પણ આ વાત હાચી પડે ને હા. એટલે પકલાને ટાંટિયા ભાંગી નાખે. ભાંગવા જ પડે ને. મારી આમ તો ગોટો વાળી દેવો. હા ના સાચી જ હોય, કારણ કે આ છે ને નજરે જોયેલી વાત છે. બે પાછી ગાડી બંધ હતી, બેના હાથમાં મોબાઈલ હતા અને વાતો કરતા હતા. પણ પકલાનો મારા ઘર ઉપર એની આવી નજર કરી. મેં પકલાનું ને એના બાપાનું કેટલું કામ કર્યું છે. ઈ તો અત્યારે તારી પાસે સાજ ઓલી પરિસ્થિતિ થઈ ગઈ, નકર તું તો રાખતો તો રખાવટ વાળો ભાઈ, માણસ. આખું ગામનું ભલામણ. હા એમાં કેવું જ ન પડે ને. પણ છે ને પકલાને તો તારે હારી આવવું પડશે, હા હારે આવીશ. નકર પાકું ન થાય. ના હાલ હાલ પકલાને કરી. હું પાણી બગાડે છે? એક તો પાણી આવતું નથી. આ બા પાણી બગાડતો નથી, આ ભરું છું. તેમ તમારું કામ કરો, જાઓ. કામ ભેગો થજે હો. હા કામ જ કરવાનું છે મારે. આવું છે, કામ તો કરું છું, પાણી તો ભરું છું. અલા ભાઈ પણ રાયડું નાખ્યા છે. પાણી તો પણ ભૂક્કા કાઢે છે હો. પાણી ભલે ભૂકા કાઢે, તારા ભૂકા હું કાઢવાનો છું. ઓ બાબા, હાલ આમ.
અમાર સગના પાસે સગના ઓલી આમ તારી મોટરમાં કોની હારે બેઠો હતો તું? ભૂલ થઈ ગઈ મારી ભોપા અરે દાદા ભૂલનો દીકરા ભૂલ તારા બાપા રે મારે કેવો સંબંધ ને હું કેટલું તારા ઘરનું રાખતો અને તે મારા ઘર ઉપર નજર બગાડી એ બાપા આ બાપા ભોપા દાદા ભૂલ થઈ ગઈ ભૂલ ચારે નીકળો તો તમારો પગ પકડું ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હા ભૂલ થઈ કોઈ જી કોઈ દે નો કરું નાખો એક. ઓ બાપા હાલા મારી આ જતી હું સાસુ કહું છું આ જતી પણ હું છે આ બધું હાલ તો ફરી તને ખબર પડી ને હું છે હવે હું ક્યારે નહીં કરું જો. પેલા ધ્યાન રાખજો. જો, આવ્યા બધા આવ્યા જો. આય, આય, આય. હા હું કહું છું તને ખબર છે આ છોડી દીધી હા બનાવી મને પાકી ખબર છે આ જતી સગન તારી વાત ને તારી હાળની બેયની વાત પાકી છે આ સ્વીકારી લેશે એમાં ક્યાં મેં તમને કઈ કીધું તમે સારું કામ કર્યું મારા ઘરનું ના એટલે તો આ બધું સાબિત કરી ના દીધું. ના આ તમે ફોડવો સતો પાડ્યો ને બહુ સારું કામ કરી દીધું હા હા આવું બીજી વાર થાય નહીં. ધ્યાન રાખજે હવે ક્યારે નો થાય તું છે ને મારી છોકરી સામું જોતો નહીં હો નકર ઊભી બજારે તને મારીશ ભૂલ થઈ ગઈ એમ તો કહું છું ભૂલ થઈ ગઈ ભૂલ કરીને પાછો ભૂલ થઈ ગઈ કોઈ દિવસ મારા ઘર મોર કે મારી બજારે નીકળ્યો ને ટાંટિયા હવે ભાંગી નાખી હશે હવે આ સમજાવો તમારા છોકરાને હશે હવે ભૂલ થઈ ગઈ હવે નહીં કરે બાપ હા સમજાઈ દીજો આટલું અમે તમારા ઘરનું રાખીશી ને મારા છોકરી સામું નજર નાખી એને બાપુ હવે મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ અહીંયા જો ભૂલ તને થઈ વાત ગઈ. કહું. તું ભૂલ થઈ ગઈ કેસ ને ત્યાં ભૂલ કરી તારા બાપાને સાયકલ લેવાની હતી સાયકલ લેવાનું એને કેન્સલ કર્યું મારી પાસે 10,000 રૂપિયા ઉછીના લીધા અને એનો તને મોબાઈલ લઈ લીધો તો મોબાઈલનો તે આ ઉપયોગ કર્યો. પણ હવે સગન દાદા મારી ભૂલ થઈ ગઈ હવે કોઈ દી આવું કામ નહીં કરું બાપની પરિસ્થિતિ જોવી પડે કઈ રીતે દીકરાને દીકરીઓને સાચવતા ને તમે આવો ખોટો ઉપયોગ ન હવે કરાય. દાવા જોઈને બનાવી એમ કે છે કરા મારી ભૂલ થઈ ગઈ હશે ભોપાભાઈ હવે દાવા દો છોકરું છે ભૂલ કરે હવે જે થયું હોય અને આમ જો બેટા તું હવે સમજીને દેજે હવે આવું કરતી નહીં અને ભોપાભાઈ આમ જો ઘરે જઈને કાંઈ હવે આ વાત સંભાળતા જ નહીં ના, સાંભળે હવે છે ને જે થયું કુવામાં કોથળી